કેદારનાથની અડધી મંજિલ પાર કરી અને અમે પૂગી ગયા છે અડધે, પણ હવે છે ને અમને બધા એવું કહે છે કે અહીંયાથી બહુ ઊંચું ચડવાનું છે અને બહુ કઠણ ચડાઈ છે, પણ એનું તો મને કઈ ટેન્શન નથી. હું ખાલી તડકાની વાટ જોઉં છું, કેમ કે ઠંડી મને એટલી લાગે છે ને કે હવે મને થોડીક શ્વાસ લેવામાં પણ તકલીફ થવા માંડી છે. એટલે બસ થોડીક વાર તડકો નીકળી જાય તો સારું. અને ફાઇનલી થોડીક વાર તડકો નીકળ્યો અને મને થોડુંક સારું ફીલ થવા માંડ્યું, એટલે અમે પાછું ચડવાનું ચાલુ કરી દીધું. અને છે ને ટ્રાફિક એટલું હતું ને ભાઈ કે ઉપતે ઉપતે જવું પડતું હતું, કેમ કે ખચ્ચર આવે છે જાય છે, પબ્લિક આવે છે જાય છે. બસ પછી બપોરે છે ને અમે આ કિટકેટ ખાઈને જ કામ ચલાવી લીધું, કઈ ખાધું નતું. અને બપોરે 2 વાગ્યા ને તો એટલો જોરથી બરફનો વરસાદ આવ્યો ને કે વાત જ પૂછો એમાં. અને સાચું કહું ને તો થોડીક વાર માટે તો મને એવું લાગવા મળ્યું હતું કે મારા હાથમાં બરફ ન જામી જાય તો સારું. અને એકદમ કાદો કચકાણ થઈ ગયું હતું, એટલે ચાલવામાં પણ પ્રોબ્લેમ થતી હતી. વળી પાછું સાંજ પડતા પડતા છે ને વાતાવરણ આખું ખરાબ થવા માંડ્યું હતું. અને હવે ખાલી કેદારનાથ 2 કિલોમીટર દૂર રહી ગયું છે, પણ સાચું કહું ને તો પાછો એટલો જોરોનો વરસાદ આવ્યો ને કે અમે બધા નક્કી કર્યું કે અહીંયા ટેન્ટમાં આપણે રોકાઈ જઈએ. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ.